નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 4 નિશ્ચયક ડિટર્મિનન્ટમાં આપણે સ્વાધ્યાય 4.6ના એક્ઝામ્પલો જોતા હતા. એમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 અને 3 જોયા હતા. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 4. બીજો એક્ઝામ્પલ તમને હોમવર્ક આપેલો છે, રાઈટ. એક્ઝામ્પલ 4 શું છે ધ્યાન આપજો બરાબર, કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1, ટ્વાઇસ એક્સ પ્લસ 3y પ્લસ ટ્વાઇસ ઝેડ ઇક્વલ ટુ 2 અને ax પ્લસ ay પ્લસ ટ્વાઇસ az ઇક્વલ ટુ 4. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું ચકાસવાનું છે? આપેલ સમીકરણોની સંહતિ સુસંગતતા ચકાસો. સુસંગતતા ચકાસો એટલે આપેલા સમીકરણો સુસંગત છે. અત્યાર સુધી આપણે 2 સમીકરણો જોયા હતા. અહીં આગળ આપણને 3 સમીકરણો આપેલા છે. એટલે આપેલા સમીકરણો કયા કયા છે? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1. બીજું કયું? ટ્વાઇસ એક્સ પ્લસ 3y પ્લસ ટ્વાઇસ ઝેડ ઇક્વલ ટુ 2. અને ત્રીજું કયું છે? ax પ્લસ ay પ્લસ ટ્વાઇસ az ઇક્વલ ટુ 4. આ સમીકરણો આપેલા છે. તો એને આપણે શું સમીકરણને આપણે કયા સ્વરૂપે લખીશું? ax ઇક્વલ ટુ બી સ્વરૂપે લખતા, ને ax પ્લસ ને ax ઇક્વલ ટુ બી સ્વરૂપે લખતા. ચાલો લખીએ. તો શું થવાનું? શ્રેણિક એ ઇક્વલ ટુ આપણને શું મળશે? 1 1 1, કારણ કે એક્સ વાય ઝેડના સહગુણકો 1 1 છે. બીજા સમીકરણ એક્સ વાય ઝેડના સહગુણકો 2 3 2, એટલે 2 3 2 આવશે. 2 3 2. અને ત્રીજામાં સહગુણક કયા છે? એ ટ્વાઇસ એ. આ આપણો શ્રેણિક એ થયો. એક્સ શું થશે? એક્સ શ્રેણિક એક્સ વાય ઝેડ. 3 ચલો આપેલા છે, એક્સ વાય ઝેડ. અગાઉ જે આપણે જોયા તેમાં 2 ચલો હતા, આમાં 3 ચલો છે. અને શ્રેણિક બી ઇક્વલ ટુ તમારું 1 2 4. 1 2 4. આ આપણે શ્રેણિક સ્વરૂપમાં લખી દીધું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શ્રેણિક એ આપેલો છે એના નિશ્ચયકનું મૂલ્ય શોધીએ. શ્રેણિક એ ઇક્વલ ટુ શ્રેણિક સ્વરૂપમાં શું થવાનું? 1 1 1 2 3 2 એ ટ્વાઇસ એ. આ આપણો નિશ્ચયક થયો. એનું મૂલ્ય શોધીએ તો શું થશે? ધીસ ઇક્વલ ટુ 1 ઇન ધ બ્રેકેટ 3 ઇન્ટુ ટ્વાઇસ એ 6a માઇનસ ટ્વાઇસ એ, માઇનસ 1 ઇન ધ બ્રેકેટ, તો ટ્વાઇસ એ ઇન્ટુ 2 એટલે 4a માઇનસ ટ્વાઇસ એ, પ્લસ 1 ઇન ધ બ્રેકેટ ટ્વાઇસ એ માઇનસ 3a, ટ્વાઇસ એ માઇનસ 3a, એટલે શું થશે? 6a માઇનસ ટ્વાઇસ એટલે 4a, એટલે 4a માઇનસ ટ્વાઇસ એ. 4a માઇનસ ટ્વાઇસ એટલે ટ્વાઇસ એ ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ ટ્વાઇસ એ, માઇનસ a, એટલે 4a માઇનસ ટ્વાઇસ એટલે પ્લસ ટ્વાઇસ એ, માઇનસ a એટલે a આવશે જવાબ, a. અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ એ થયો શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. માટે આપેલા સમીકરણો સુસંગત છે એમ કહેવાય. માટે આપેલ સમીકરણો કેવા? સુસંગત છે, કન્સિસ્ટન્ટ, સુસંગત છે એમ કહેવાય. સુસંગત છે, રાઈટ. આ થયો આપણે એક્ઝામ્પલ નંબર 4. હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7. 5 અને 6 તમને હોમવર્કમાં આપું છું. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ નંબર કયો જોઈએ? 7. 7 થી 14માં આપેલા સુરેખ સમીકરણ સંહતિના ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે સમીકરણ છે, 7 અને 9. 8માં તમને હોમવર્કમાં આપી દઉં છું. પછી 10માં પણ તમને હોમવર્ક 11માં આપણે કરીશું. 11માં 3 સમીકરણો આપેલા છે. પ્રથમ તો આપણે
એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. એક્ઝામ્પલ નંબર 7માં શું આપેલું છે? 5x + 2y = 4 અને 7x + 3y = 5. આપેલા સમીકરણો તો અહીંયા લખીએ. આપણને શું આપેલું છે? આપેલા સમીકરણો કયા કયા આપેલા છે? 5x + 2y = 4 અને બીજું કયું? 7x + 3y = 5. ને આપણે શું કરીએ? ને ax શ્રેણિક ax = b સ્વરૂપે લખતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમીકરણ સમજવાનો ઉકેલ શ્રેણિકના ઉપયોગની મદદથી કરવાનો છે. એટલે શું? ઉકેલ શોધવાનો એટલે શું? આપણે ચલ એક્સ અને વાય છે ને એની કિંમત શોધવાની છે. તો પછી અહીંયા આ જે સમીકરણ સમહતિ આપેલી છે તેમાં શ્રેણિક એ બરાબર શું થવાનો? 2/2 શ્રેણિક. કયો થવાનો? 5 2 7 3. શ્રેણિક એક્સ બરાબર શું થશે? શ્રેણિક એક્સ બરાબર ચલ એક્સ વાય આવશે. અને શ્રેણિક બી બરાબર શું થશે? 4 5. રાઈટ? 4 5. તો પછી શ્રેણિક એનું મૂલ્ય શોધી કાઢો. શ્રેણિક એનું નિશ્ચાયક એટલે શું થવાનું? નિશ્ચાયક 5 2 7 3. આનું મૂલ્ય શોધી કાઢો તો 5 તારી 15 ઓછા 7 દુ 14 એટલે કેટલું આનું? 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એમ કહેવાય. જો અસ્તિત્વ હોય તો આપણે અસ્તિત્વ શોધીએ તો શું થવાનું? એ ઇન્વર્સ ઇક્વલ ટુ શું? આપણું સૂત્ર શું છે? 1 શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ ધીસ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ. આપણે 1 શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું? 1 છે. 1 ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે આપણે કયો શ્રેણિક લખી શકીએ? ધ્યાન આપજો. આ શ્રેણિક એ = 5 2 7 3 છે. તો એનો એડજોઇન્ટ એ જો લખવો હોય તો અગ્રવિકર્ણ ઘટકોની અદલા બદલી કરી એટલે 3 5 અને પ્રતિવિકર્ણ ઘટકોનું ચિહ્ન બદલવાનું એટલે -7 -2 આમ લખાશે. રાઈટ? હવે x = શું? x = a ઇન્વર્સ b આપણું સૂત્ર છે. તો a ઇન્વર્સ બરાબર શું આવ્યું? a ઇન્વર્સ બરાબર 3 -2 -7 5 ઇન્ટુ શ્રેણિક b = શું છે? 4 5. આ બે શ્રેણિકનો ગુણાકાર કરી નાખો તો તમને શું થશે? x = શું? xy. ધીસ ઇક્વલ ટુ આપણે લખી શકીએ. આ ગુણાકાર કરો તો 3 ચોક 12 ઓછા ડેશ. રાઈટ? અહીંયા શું થશે? બીજી હારાને પ્રથમ સ્તંભ 7 ચોક 28 -28 પ્લસ 5 5 25 એટલે ધીસ ઇક્વલ ટુ શું થવાનું? ધીસ ઇક્વલ ટુ 12 ઓછા 10 એટલે 2 આવવાના અને -3 આવવાનું. -3 એટલે x બરાબર કેટલા? x = 2 માટે x = 2 અને y = કેટલા થશે? y = -3 આનો ઉકેલ થશે. તેવી જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 9 આ રીતે શોધી શકીએ. એટલે 7મો કર્યો, 9મો તમને હોમવર્કમાં આપું છું. HW. રાઈટ? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 11માં 3 સમીકરણો આપેલા છે. કેટલા સમીકરણો આપેલા છે? 3 સમીકરણો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આવા 3 સમીકરણો આપેલા હોય ત્યારે સમીકરણ સમહતિનો ઉકેલ કેવી રીતે શોધવાનો? સમીકરણ સમહતિનો ઉકેલ શોધવાનો એટલે શું? કે x y z ની કિંમત શોધવાની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કયા 3 સમીકરણો આપેલા છે? 2x + y + z = 1. બીજું કયું? x - 2y - z = 3/2. અને બીજું શું આપેલું છે? 3y - 5z. x આપેલું જ નથી એટલે તેનો સહગુણક કેટલો? એક્સનો સહગુણક કેટલો લેવાનો? 0 લઈ લેવાનો. આ ખાસ કાળજી રાખજો. એટલે આ એક્ઝામ્પલ પસંદ કર્યો. મેં 10મો એક્ઝામ્પલ પસંદ નથી કર્યો, 11મો એક્ઝામ્પલ લીધું. એનું કારણ એ જ છે. અહીંયા 3y - 5z = 9.
તો આપણે એમ લખીએ કે આપેલ સમીકરણો કયા છે? ટ્વાઇસ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇક્વલ ટુ 1. બીજું કયું? એક્સ માઇનસ ટ્વાઇસ વાય માઇનસ ઝેડ ઇક્વલ ટુ 3/2 છે, અપૂર્ણાંક છે, ખાસ કાળજી રાખજો. અને આમાં શું આપેલું છે? 0 ઇન્ટુ એક્સ નથી આપેલું તો 0 ઇન્ટુ એક્સ એમ લઈ લેવાનું, પ્લસ 3y માઇનસ 5z ઇક્વલ ટુ 9. ને આપણે કયા સ્વરૂપ લખીએ? ને ax ઇક્વલ ટુ બી સ્વરૂપે લખતા તો આપણે લખીએ તો શું લખાશે? શ્રેણિક a ઇક્વલ ટુ ધ્યાન આપજો બરાબર, એક્સ વાયના સહગુણકો 2 1 1 એટલે 2 1 1. બીજા સમીકરણના સહગુણકો 1 -2 -1 1 -2 -1. અને ત્રીજામાં શું? 0 3 -5 0 3 -5. આ તમારો શ્રેણિક એ થશે. પછી શ્રેણિક એક્સ તો 3 ચલો છે તો એમાં તો આપણે એક્સ વાય અને ઝેડ આમ લખી દઈએ. અને બી ઇક્વલ ટુ શું આવશે? બી ઇક્વલ લખો ત્યારે ખાસ કાળજી રાખજો, 1 3/2. આ 1 પછી 3/2 અને 9. આ તમારો શ્રેણિક બી થયો. રાઈટ. ચાલો હવે શ્રેણિક એનો નિશ્ચયક લઈ લો. શ્રેણિક એનો નિશ્ચયક બરાબર શું થવાનું? 2 1 1 1 -2 -1 0 3 -5. આનું વિસ્તરણ કરી નાખો તો શું થશે? ધીસ ઇક્વલ ટુ, આનું વિસ્તરણ કરીએ તો શું થવાનું? 2 ઇન ધ બ્રેકેટ 5 × 10 વત્તા 10 પ્લસ 3 -1 -5 -3 અને પ્લસ 1 ઇન ધ બ્રેકેટ 0 3 -0. એક મિનિટ, 2 ઇન ધ બ્રેકેટ 10 પ્લસ 3 રાઈટ, -1 ઇન ધ બ્રેકેટ -5 એક મિનિટ અહીંયા ભૂલ થઈ, -1 એને સમાવટી હાર અને સ્તંભ દૂર કરો એટલે -5 -0 +1 ઇન ધ બ્રેકેટ 3 -0 એટલે શું થશે? ધીસ ઇક્વલ ટુ 10 ને 3 13 વત્તા 2 એટલે 26 થવાના, વત્તા કેટલા થશે? 5 પ્લસ 3 એટલે કેટલા થવાના? ધીસ ઇક્વલ ટુ 34 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. રાઈટ. ચાલો એટલે આપણે શું થશે? શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એમ કહેવાય. તો હવે આપણે એડજોઇન્ટ એ શોધવાનો છે. 3/3 શ્રેણિક છે એટલે એડજોઇન્ટ એ શોધવા માટે આપણે બધા ઘટકો 9 ઘટકોના સહઅવયવ શોધવું પડે. એટલે A11 ઇક્વલ ટુ A12 ઇક્વલ ટુ A13, પછી A21 ઇક્વલ ટુ A22 ઇક્વલ ટુ A23, પછી કેપિટલ A31, કેપિટલ A32, કેપિટલ A33. આ બધા સહઅવયવ શોધવું પડે. સહઅવયવ શોધવાનું સૂત્ર શું છે? -1/i+j ઇન્ટુ aij એટલે કે તે ઘટકનો ઉપનિશ્ચય. એ આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા કેટલો મળશે? A11 એટલે આ બીજો ઘટક, આ બી, -1/1 + 1 એટલે 2 થવાનું, -1/2 એટલે +1 થશે, +1 ઇન્ટુ એનો ઉપનિશ્ચયક, એને સમાવટી હારને સ્તંભ દૂર કરો તો 10 વત્તા 3 એટલે 13 થવાનું. કેટલો થશે? 13 એટલે આ 13 થશે. એ જ પ્રમાણે આ શોધીએ તો કેટલો આવશે? 5. આ કેટલો આવશે? 3. A21 એટલે 1 ઘટકનો, એનો જ આપણે શોધીએ તો 8.
आ -10 थशे, आ -6 थशे। A31 એટલે કયો ઘટક 0 A31 એટલે 3 + 1 -1 રેઝ ટુ 3 + 1 એટલે +1 થવાનું અને એના સમાટી એના ઇન્ટુ ઉપનિશ્ચાયક અને સમાટી હારાને સ્તંભ દૂર કરો એટલે -1 +2 એટલે +1 આવવાનું +1 3 2 આ કેટલો આવશે 3 આવશે અને આ કેટલો થશે -5 આ તમારા સહવયવ થયા। હવે એડજોઇન્ટ એ શોધવાનો છે એડજોઇન્ટ ADJ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ તો તમે જુઓ આ જે આપણે સહવયવ શોધ્યા ને એને પહેલા હારના ઘટકોને પહેલાં સ્તંભમાં લખવાનું એટલે 13 5 3 પછી બીજી હાર 8 -10 -6 તો બીજો સ્તંભ મળશે 8 -10 -6 ત્રીજા 1 3 -5 1 3 -5 એટલે આ પરિવર્તનિક લીધો એમ કહેવાય આ આપણો એડજોઇન્ટ એ મળ્યો એમ કહેવાય। વિદ્યાર્થી મિત્રો એડજોઇન્ટ એ જો મળી જાય તો પછી એ ઇન્વર્સ શોધવાનું કામ ઘણું સરળ થઈ જાય। તો આપણે એ ઇન્વર્સ શોધીએ ધ્યાન આપજો બરાબર એ ઇન્વર્સ આપણે શોધી કાઢીએ હમણાં જુઓ એ ઇન્વર્સ શોધીએ ખાસ કાળજી આપજો। એ ઇન્વર્સ શોધવાનું સૂત્ર શું છે હવે A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ રાઈટ એટલે શું થવાનું ધીસ ઇક્વલ ટુ 1 શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવેલું 34 આવેલું છે 34 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ 13 8 1 5 3 અને 3 6 5 આપણો એડજોઇન્ટ એ આવેલો છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જાણીએ છીએ હવે x ઇક્વલ ટુ આ સૂત્રનો ઉપયોગ કરો એ ઇન્વર્સ ઇન્ટુ બી ચાલો x ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇક્વલ શું હોય 1/34 13 8 1 5 -10 3 -6 -5 રાઈટ ઇન્ટુ શ્રેણિક બી ઇક્વલ ટુ શું છે બી ઇક્વલ 1 3/2 9 હવે વિદ્યાર્થી મિત્રો આ બે શ્રેણિકનો ગુણાકાર કરો તો બહુ કાળજી રાખીને કરજો નહીં તો ભૂલ થવાની શક્યતા રહેશે એટલે x ઇક્વલ ટુ શું થવાનું x ઇક્વલ ટુ શ્રેણિક x y z ઇન્ટુ 1/34 આ બે શ્રેણિકનો ગુણાકાર કરીએ તો પહેલી હાર ને પહેલો સ્તંભ એટલે શું થવાનું 13 પ્લસ 8 ઇન્ટુ 3/2 એટલે 8 × 24 24/2 એટલે 12 થવાનું કેટલા થશે 12 પ્લસ 9 1 ઇન્ટુ 9 પછી બીજી હાર અને પહેલો સ્તંભ એટલે 5 -15 પ્લસ 27 થશે અને ત્રીજી હાર અને પ્રશ્ન એટલે 3 × 3 એટલે 3 -9 -45 થશે। આનું સાદુરૂપ આપો તો શું થશે x y z રાઈટ તો શું થશે 1/34 13 ને 12 25 + 9 એટલે 34 રાઈટ પછી 15 - 15 + 5 એટલે -10 એટલે -17 17 આવશે 17 + 17 અને આ કેટલા આવશે -45 9 એટલે 36 -45 + 9 એટલે 54 માં 3 એટલે કેટલા આવવાના 51 એટલે -45 -9 એટલે -54 + 3 એટલે -51 ચાલો અને 34 ભાગી કાઢીએ એટલે શું આવવાનું ધ્યાન આપજો બરાબર x y z ઇક્વલ ટુ ધીસ ઇક્વલ ટુ 34 × 1 એટલે 1 આવવાનું આ 1/2 થવાનું 17 × 2 = 34 એટલે 1/2 અને આ કેટલું થવાનું -17 * 51 3/2
એટલે આપણે કિંમત શું મળશે? એક્સ ઇક્વલ ટુ 1, વાય ઇક્વલ ટુ 1/2 અને ઝેડ ઇક્વલ ટુ -3/2 જે માગેલ ઉકેલ છે, આ થઈ વાત આપણી એક્ઝામ્પલ નંબર 11ની. વિદ્યાર્થી મિત્રો, હવે એક્ઝામ્પલ નંબર 12 અને 13 અને 14 લેફ્ટ ફોર યોર હોમવર્ક આપું છું. સેમ આ પ્રકારના જ એક્ઝામ્પલ છે, તમે જાતે કરી શકશો. જ્યારે 3 સમીકરણ આપેલા હોય ત્યારે તમારે એ રીતે કરવાના. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 16. જુઓ એક્ઝામ્પલ નંબર 16, 4 કિલોગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કિંમત ₹60 છે. 2 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ ઘઉં અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત ₹90 છે. 6 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખાની કિંમત ₹70 છે. તો શ્રેણિકની રીતે દરેક વસ્તુનો પ્રતિ કિલોગ્રામ ભાવ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જુઓ કે ધારો કે ડુંગળી, ઘઉં, ચોખાની કિંમત અનુક્રમે એક્સ, વાય અને ઝેડ રૂપિયા છે ત્યારે લીધું, તો આપણને 3 સમીકરણ મળવાના. જુઓ 4 કિલોગ્રામ ડુંગળીને આપણે શાના વડે દર્શાવીએ છીએ? એક્સ વડે, એટલે 4x પ્લસ 3y પ્લસ ટ્વાઇસ ઝેડ ઇક્વલ ટુ 60, રાઈટ? બરાબર ને? 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત જો એક્સ રૂપિયા હોય તો 4 કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલી થવાની? 4x થવાની. તે જ પ્રમાણે 1 કિલોગ્રામ ઘઉંના ભાવ જો 3 કિલોગ્રામ ઘઉં છે, 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ વાય લઈએ તો 3 કિલોગ્રામ ઘઉંનો ભાવ કેટલો? 3y થવાનો. એટલે સમીકરણ પહેલું આમ મળશે. બીજું સમીકરણ ટ્વાઇસ એક્સ પ્લસ 4y પ્લસ 6z ઇક્વલ ટુ 90 થશે. અને ત્રીજું સમીકરણ 6x પ્લસ ટ્વાઇસ વાય પ્લસ 3z ઇક્વલ ટુ 70 થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અગાઉ એક્ઝામ્પલ આ સમીકરણ આપણને 3 મળી ગયા, 1, આ 2 અને આ 3. આ 3 સમીકરણ મળી ગયા, એને આપણે શ્રેણિક સ્વરૂપમાં લખી લઈએ તો શ્રેણિક A ઇક્વલ ટુ 432, 246, 632, x ઇક્વલ ટુ XYZ અને B ઇક્વલ ટુ 60, 90 અને 70, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, હવે જે આ શ્રેણિક એ છે એને આપણે નિશ્ચયક સ્વરૂપમાં લખીએ તો આ સ્વરૂપમાં મળવાનું. એનું વિસ્તરણ કરીએ તો આપણને એની કિંમત કેટલી મળશે? 50 મળશે. 50 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય 0 નથી, માટે A ઇન્વર્સનું અસ્તિત્વ છે. પછી વિદ્યાર્થી મિત્રો, આ જે શ્રેણિકના જે ઘટકો છે એ બધા ઘટકોના સહવયો શોધી કાઢો. આપણે એડજોઇન્ટ શોધવાનો છે, એટલે આ રીતે સહવયો શોધી કાઢો અને તેના એડજોઇન્ટ પહેલી હાર છે તે પહેલા સ્તંભમાં લખો, બીજી હાર એ બીજા સ્તંભમાં, ત્રીજી હાર એ ત્રીજા સ્તંભમાં, એટલે એડજોઇન્ટ A મળશે. પછી આપણે A ઇન્વર્સ શોધી કાઢીએ. A ઇન્વર્સનું સૂત્ર શું છે? A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ એડજોઇન્ટ. એટલે શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય 50 આપણે શોધેલું છે તે અહીંયા લખી દીધું અને એડજોઇન્ટ આપણો જે મેળવ્યો તે અહીંયા લખી દીધો, રાઈટ? પછી આપણું સૂત્ર છે x ઇક્વલ ટુ A ઇન્વર્સ B. x ઇક્વલ ટુ A ઇન્વર્સ B. તમને વિદ્યાર્થી મિત્રો એવું થશે કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો સૂત્ર આપણે જાણીએ છીએ ax ઇક્વલ ટુ B, એટલે x ઇક્વલ ટુ A ઇન્વર્સ B આમ લખી શકાય. ને A ઇન્વર્સ તો આપણે આ શોધેલો છે, A ઇન્વર્સ આપણે શોધીએ છીએ, એટલે A ઇન્વર્સ આપણે આ શોધ્યો તે અહીંયા લખી દીધો 1/50. આ શ્રેણિક 0, -5, 10, 30, 0, -20, -20, 10, 10 ઇન્ટુ શ્રેણિક B 60, 90, 70. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શ્રેણિકનો ગુણાકાર કરો એમાં ભૂલ થવી જોઈએ નહીં. આ 1/50 લખ્યું જ છે. પહેલી હાર અને આ સ્તંભના ઘટકો ગુણાકાર કરી સરવાળો કરો, બીજી હાર સ્તંભ, ત્રીજી હાર અને સ્તંભ, એટલે તમને આ શ્રેણિક મળે. અને સાદરૂપ આપો, જે સરવાળો મળે 700 ઓછા 450 એટલે 250, 250 ભાગ્યા 50 એટલે 5 આવશે. તે રીતે આ -1400 છે, આ 1800 એટલે 400 આવશે. 400 ડિવાઈડ બાય 50 એટલે 8 આવશે. સિમિલરલી અહીંયા પણ 8 આવશે. માટે ડુંગળીની કિંમત x એટલે ડુંગળીની કિંમત 5 રૂપિયા, y એટલે ઘઉંની કિંમત એ 8 રૂપિયા અને છેલ્લે શું આવશે? ચોખાની કિંમત z એટલે એ પણ 8 રૂપિયા આવી એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ ટાઈપના કૂટ પ્રશ્નો ટાઈપ એક્ઝામ્પલ આવે ત્યારે પહેલાં સમીકરણમાં રૂપાંતર કરતાં આવડવું જોઈએ. રૂપાંતર કરો પછી તમે કરો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પછી તો આપણે જે ઉકેલ શોધવાની જે આપણી મેથડ છે
એ રીતે તમારે XYZ સુધી કરવાનું. આ જે ઉકેલ શોધવાનો દાખલો પરીક્ષામાં 3 માર્કનો પરીક્ષામાં પૂછાય જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય જોઈશું.